મહેસાણાની મેન કેનાલ તેમજ તળાવો ઓવરફ્લો થતા કડીના અમરનગર સહિતના અનેક ગામોમાં વરસાદી પાણી ઘૂસ્યા। ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ પડી રહ્યો છે, ત્યારે મહેસાણાની મેન કેનાલ તેમજ તળાવો ઓવરફ્લો થતા કડીના અમરનગર સહિતના અનેક ગામોમાં વરસાદી પાણી ઘૂસ્યા છે। સતત વરસી રહેલા વરસાદને કારણે મેન ગટર લાઇન ઓવરફ્લો થતા અમરનગર સહિત અન્ય ગામોમાં પણ ગટરના પાણી ભરાયા છે। અમરનગરમાં પાણી ઘરોમાં ઘૂસી જતા લગભગ 25 જેટલા ઘરો પાણીમાં ગરકાવ થઈ જતા લોકોનું જનજીવન પ્રભાવિત થયું છે। હાલમાં અમરનગર વાસીઓને ગુજરાતી શાળામાં આશરો લેવાની ફરજ પડી છે। ઘરવખરી તથા ખાણીપીણીની વસ્તુઓ ગટરના ગંદા પાણીમાં છે। અમરનગર વાસીઓને કલ્યાણપુરા તથા આજુબાજુના ગામના લોકો જમવાનું પહોંચાડીને મદદરૂપ બની ચૂક્યા છે। રાજુ ચૌધરી સાથે મુન્ના વોહરા, કડી, અમરનગર। साहेब अमरा घर में पानी करता बधु निकली गयु घर में वाहन ने बधु तणी गयु साहेब अमर रहवा त्या जवानुं अत्यारे कोई आसरो नहीं अमारो एटले कोई मदद करो सरकार ने एवी चाहे करी अमे के कोई मदद करो अमारी अमारे बधु प्यारा लुगड़े बहार निकली जाए साहेब 3 दिवसथी तो नाया नहीं एमने मच्छी पानी में पगे हड़ी जाए साहेब वासण बधु घर वकरी तणी जाए अमारी अमारे शुं करवुं बૈરા छोकरा लईने अमारे कई जग्याए जवुं तो मजूरिया माणस ही साहेब कई जग्याए जवानुं केवो हवे कई सहाय करो अमारी आ बधा जो घर ने बधु पड़ी गयुं है कई बाजू जवानुं अमारे कई निकळे एवुं नहीं घर में बधी घर वकड़ी तळाई में तणी जई साहेब એટલે કઈ સહાય કરો બોલો બોલ અમારા પહેરવાનું। મારું નામ પટેલ શિલ્પાબેન મનુભાઈ છે। હું અમરનગર પ્રાથમિક શાળામાં આચાર્ય તરીકે સર્વિસ કરું છું। મારા ગામમાં અમરનગરમાં 25 થી 30 જેવા મકાનો પડી ગયેલ છે। ખૂબ વરસાદ આવેલ છે, લોકોના ઘરમાં પાણી ભરાઈ ગયેલ છે, લોકોનો સામાન તણાઈ ગયો છે, લોકોને ખાવા પીવાની ખૂબ જ તકલીફ પડે છે, રહેવા ઘર નથી। અમે સ્કૂલની અંદર એ લોકોને આશરો આપ્યો છે અને સરકાર અને બીજા લોકોને પણ આ લોકોને જેટલી બને એટલી મદદ કરવા વિનંતી છે।